નમસ્કાર દોસ્તો, હાલમાં જ એક વ્યક્તિ છે ગમાજી વાઘાજી ઠાકોર. તેના ભાઈ સુરેશ ઠાકોર છે. તેને ફોન આવે છે કે તારો ભાઈ ને કંઈક થઈ ચૂક્યું છે અને કાના ઠાકોરજીની વાડીએ તે છે. સુરેશ ત્યાં દોડીને પહોંચે છે. જાણવા મળે છે કે તેનો ભાઈ આ દુનિયાને છોડીને જતો રહ્યો છે. ગામના સરપંચ મતલબ કે કરશનભાઈ દરજી છે તે પોલીસને ફોન કરે છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. પરંતુ પોલીસ અહીંયા પર પહોંચ્યા બાદ તપાસ શરૂ કરે છે. ડેડ બોડીને પ્રાથમિક રીતે જોતા જ લાગતું હતું કે કોઈએ આ વ્યક્તિની હત્યા કરી છે. મતલબ કે ગમાજી વાઘાજી ઠાકોરની હત્યા થઈ છે અને આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ પોલીસે જ્યારે સમગ્ર કેસ ઉપરથી જે ખુલાસો કર્યો છે તે જાણીને સૌ કોઈ છે તે ચોંકી ઉઠ્યા છે. કારણ કે આ માત્ર હત્યા નહીં પરંતુ ષડયંત્ર હતું, સાજિશ હતી અને આ સાજિશ પણ અન્ય કોઈએ નહીં પરંતુ સંબંધોનું ખૂન થયું છે. આખરે કોણ છે કાતિલ અને શું હતી તેને દુશ્મની, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા બનાસકાંઠા અને બનાસકાંઠાનો તાલુકો થરાદનું ગણેશપુરા ગામ છે અને આ ગણેશપુરા ગામમાં એક ગમાજી વાઘાજી ઠાકોર નામના વ્યક્તિ છે. તેની ઘરવાળી જેનું નામ નર્મદાબેન ઠાકોર છે અને તેને બાળકો હતા. નજીકના શેઠાયા ગામ છે શેઠાયા, ત્યાંથી એ લોકો અહીંયા પર છેલ્લા 4 વર્ષથી કાનાજી ઠાકોર નામના વ્યક્તિ છે, ખેડૂત છે, તેની જમીનમાં ભાગ્યું રાખીને તે ગુજરાન ચલાવતા હતા અને 4 વર્ષથી જ એ વાડીએ રહેતા હતા. પરંતુ આ ગમાજી ઠાકોરના એક ભાઈ છે સુરેશજી ઠાકોર. આ સુરેશજી ઠાકોર છે તેને એક મુકેશજી ઠાકોરનો ફોન આવે છે કે તેના ભાઈને કંઈક થઈ ગયું છે, જેથી જલ્દી કાનાભાઈની વાડી આવો. આ સુરેશ વાઘાજી ઠાકોર પોતાના ભાઈની વાત સાંભળીને એ વાડીએ દોડી જાય છે. કાનાજી ઠાકોરની વાડીએ વહેલી સવારે 8 તારીખના રોજ ત્યાં જોઈએ છે તો જાણવા મળે છે કે તેના ભાઈનું મોત થઈ ચૂક્યું છે. ગામના સરપંચ ત્યાં કરશનભાઈ દરજી પણ ત્યાં પહોંચે છે અને પોલીસને ફોન કરવામાં આવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે તો જાણવા મળે છે કે માણસનું મોત થયું છે, પરંતુ આ સામાન્ય મોત નહીં, કોઈએ હત્યા કરી છે. અને પોલીસ માટે હવે પડકાર હતો કે આખરે કોણ છે હત્યારા અને ગમાજી ઠાકોરની સાથે શું તેને દુશ્મની હતી. પ્રાથમિક પૂછપરછમાં તમામ લોકોને પૂછપરછ કરવામાં આવી. સૌપ્રથમ ગમાજી ઠાકોરની જે પત્ની છે નર્મદાબેન ઉર્ફે બેનીબેન, તેને પૂછવામાં આવે છે તો તે કહે છે કે તે કંઈ જ નથી જાણતી, પરંતુ અમુક જ કલાકોની અંદર ભાંડો ફૂટી જાય છે. કારણ કે આ જે મૃતક છે ગમાજી ઠાકોર, તેની દીકરીઓ આ હત્યાને પોતાની નજર સમક્ષ જોઈ હોવાનું જાણવા મળે છે. એ દીકરીઓએ એ ખોફનાક હત્યાને એ ખોફનાક રાતની વાત કરતા કીધું કે ગમાજી ઠાકોર સાંજે 7 કલાકે તેની વાડીએ હતા. આ સમયે તેની વાડીએ પ્રેમજી પટેલ નામનો આ જ ગામનો એક શખ્સ છે જે તેને ટ્રેક્ટર આપવા માટે આવ્યો હતો ગમાજીના ખેતરમાં ચલાવવા માટે. 7 વાગે તે ટ્રેક્ટર આપવા માટે આવ્યો હતો ને 7 વાગે ગમાજી ઠાકોર મતલબ કે દીકરીઓના પપ્પા છે તે ખેતરમાં કામ ખેડીને 8 વાગે પરત ફર્યા હતા. ત્યારબાદ આ પ્રેમજી ઠાકોર છે, પ્રેમજી પટેલ છે, એ ટ્રેક્ટર લઈને પરત ચાલ્યો ગયો હતો. પરંતુ રાત્રિના 12 વાગે આ પ્રેમજી પટેલ છે તે ફરી વખત ત્યાં આવે છે અને ત્યાં આવ્યા બાદ ખેતરની અંદર આ ગમાજી ઠાકોરની પત્ની નર્મદાબેન ઠાકોર અને તેની સાથે ખેતરમાં વાતચીત કરતી હતી. આ સમયે ગમાજી ઠાકોર છે તે આ બંનેને ખેતરની અંદર વાતચીત કરતા જોઈ જાય છે અને બંને વચ્ચે ઝઘડો થાય છે. આ ઝઘડામાં આ જે નર્મદાબેન છે ગમાજી ઠાકોરની પત્ની, એ તેની બેનના દીકરા મુકેશ ઠાકોરને પણ બોલાવી લે છે. મુકેશ ઠાકોર ત્યાં નજીકમાં જ રહેતો હોય છે. આ ઝઘડો થાય છે અને ઝઘડામાં સૌપ્રથમ આ ગમાજી ઠાકોરની પત્ની છે નર્મદા ઠાકોર ઉર્ફે બેની ઠાકોર, તે તેને પાટિયું મતલબ કે લાકડું છે તે માથામાં ફટકારી દે છે.
તે ઢળી પડે છે। ત્યારબાદ આ મુકેશ ઠાકોર અને આ જે પ્રેમજી પટેલ છે એ બંને પણ ત્યાં જ ઊભા હોય છે અને બંને મુકેશ ઠાકોર છે એ ગમાજીને બીજી વખત એ પાટિયું છે તે માથામાં ફટકારે છે। આ ગમાજી ઠાકોર ત્યાં ઢળી પડે છે તેની પત્ની સામે। આ સમગ્ર ઘટના છે તેની દીકરીઓ છે તે ઝોપડીની પાછળથી મતલબ કે મકાનની પાછળથી છુપાઈને જોતી હોય છે। ત્યારબાદ આ ગમાજી ઠાકોરને એક ચારપાઈ મતલબ કે ખાટલા ઉપર સુવડાવી દેવામાં આવે છે। એક દોરડું લેવામાં આવે છે અને આ દોરડું લઈને તેની પત્ની ત્યાં ઊભી હોય છે નર્મદા ઠાકોર, અને આ જે બે વ્યક્તિ હોય છે મુકેશ ઠાકોર અને પ્રેમજી પટેલ તેના ગળા ઉપર આ દોરડું બાંધવામાં આવે છે ગમાજીના, અને બંને સામસામે આ દોરડું ખેંચીને ગમાજી ઠાકોરની હત્યા કરી નાખે છે। અને આ હત્યામાં એને છુપાવવા માટે વહેલી સવારે તે ગમાજી ઠાકોરના ભાઈ સુરેશ ઠાકોરને ફોન કરે છે કે ગમાજી ઠાકોરને કંઈક થઈ ચૂક્યું છે અને આ મોતને નેચરલ મોતમાં એ લોકો ખપાવવા માંગતા હતા। પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ જે ગમાજી ઠાકોરની પત્ની નર્મદાબેન છે તે અને પ્રેમજી ઠાકોર છે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા, આડા સંબંધ હતા, અને આડા સંબંધના કારણે આ બંને વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા અને આ જ કારણે આ લોકોએ નક્કી કર્યું હતું કે ગમાજી ઠાકોરને મોતને ઘાટ ઉતારી દેવા, અને તેમાં તેની મદદગારી માટે આ મુકેશ જે આ નર્મદા બેનનો દીકરો થાય છે એ તેની મદદે આવ્યો હતો, અને આ ત્રણેય એક સાથે મળીને ગમાજી ઠાકોરનું કંઈક આ રીતે ઢીમ છે તે ઢાળી દીધું હતું। પરંતુ આ દીકરીઓએ ભાંડો ફોડી નાખ્યો છે। આ દીકરીઓ પોતાના જ મકાનની પાછળથી પોતાના જ પિતાની હત્યા પોતાની માતા, તેના પ્રેમી અને એ મુકેશ ઠાકોર છે એનો કુટુંબી છે, આ ત્રણેય હત્યા નિપજાવી હતી। જોકે પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી લીધી છે અલગ અલગ જગ્યાએથી। ગણતરીના કલાકોમાં જ આ ત્રણેય છે તે પકડાઈ ચૂક્યા છે, પરંતુ આ પ્રેમનું કરુણ અંજામ છે તે આવ્યું છે। એવું જાણવા મળે છે કે આ ગમાજી ઠાકોર અને આ નર્મદાબેન ઠાકોર જે પતિ પત્ની છે એ બંનેને અનેક બાળકો છે, અને એ બાળકોમાં હવે પિતાની છત્રછાયા ગુમાવી છે તો માતાને હવે જેલમાં જવાની ફરજ પડી છે। ત્યારે તેના જે બાળકો છે તે અત્યારે નોંધારા બેના છે। માતાનો પ્રેમ છે તે પિતાને તો ભરખી ચૂક્યો છે, પરંતુ બાળકોનું જીવન પણ તહસ નહસ કરી નાખ્યું છે। આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો। અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવા નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે। આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો, જોતા રહો। નમસ્તે, ધન્યવાદ।